તો વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત એટલે કે વેબટેક દ્વારા વેબટેક વોટર એક્સપોની 9મી આવૃત્તિનું આયોજન 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે એક્સપોની આ અત્યાર સુધીની સૌથી મોટી અને પ્રભાવશાળી આવૃત્તિ હશે। પહેલીવાર વેબટેક વોટર એક્સપો 2025 4 દિવસીય ઇવેન્ટ હશે, જે નેટવર્કિંગ, બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો આપશે। ભારતના સૌથી મોટા વોટર એક્ઝિબિશન તરીકે માન્યતા પ્રાપ્ત આ કાર્યક્રમ ગતિશીલ ભારતીય વોટર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય પ્રવેશદ્વાર છે, જેમાં ઉદ્યોગ જગતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે। આ એક્સપોમાં 180થી વધુ પ્રદર્શકો અને 10,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે। વેબટેકના પ્રમુખ આશિત દોશીએ જણાવ્યું હતું કે વેબટેક વોટર એક્સપો ભારત અને વૈશ્વિક સ્તરે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે એક અનોખા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે। એક્સપોની 9મી આવૃત્તિનું ધ્યાન ઇનોવેશન, જોડાણ અને જ્ઞાનના આદાન પ્રદાનને સરળ બનાવવા પર કેન્દ્રિત છે। આ આવૃત્તિ પ્રદર્શકોની પ્રોફાઇલની દ્રષ્ટિએ સૌથી અદ્યતન, સૌથી મોટી અને બેજોડ હશે। અહીં વ્યાપક ઉદ્યોગ સેગમેન્ટ હેઠળ જે પાણી અને ગંદા પાણીના વ્યવસ્થાપન ક્ષેત્રમાં નવીનતાનું પ્રદર્શન કરશે। વોટર ટ્રીટમેન્ટ, વોટર પ્રોસેસિંગ અને ઘરેલું પાણીનું શુદ્ધિકરણ, ઔદ્યોગિક અને વાણિજ્યિક આરઓ, ઔદ્યોગિક ગંદા પાણીનું શુદ્ધિકરણ, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ, પર્યાવરણીય તકનીકો, પંપ અને એસેસરીઝ, પાઇપ ફિલ્ટર્સ, કાર્ટ્રીજ, વોટર ચિલર, કુલર, ડિસ્પેન્સર, કેમિકલ્સ અને પેકેજિંગ વગેરે સાથે સંકળાયેલી કંપનીઓ આ એક્સપોમાં ભાગ લઈ રહી છે। અમે પાણીના ક્ષેત્રે સંકળાયેલી ગુજરાતની બધી કંપનીઓનું એસોસિએશન છે, જે ઓલમોસ્ટ 1000+ બધી કંપનીઓ આની અંદર મેમ્બર છે, અને અમે વોટરના ક્ષેત્રના ઇક્વિપમેન્ટ અને ટેકનોલોજી ઇન્ડિયામાં આ પ્રોડક્ટોનું વેચી છે, ઓવરસીઝમાં બી, એક્સપોર્ટ્સમાં બી, આખા ઓલ ઓવર ઇન્ડિયામાં અને વર્લ્ડમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ। સો આ જે છે એ અમારું 9મું એક્ઝિબિશન થઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી અમે એક્ઝિબિશન કરી રહ્યા છે। આ 9મું એક્ઝિબિશન મહાત્મા મંદિર ગાંધીનગરમાં 26, 27, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એ રીતે 4 દિવસનું એક્ઝિબિશન છે। સવારના 10થી સાંજે 6 વાગ્યા સુધી આ એક્ઝિબિશન રાખવામાં આવશે, અને એમાં મોર દેન 150થી વધારે એક્ઝિબિટર અને મોર દેન 10,000 to 12,000 people we are expecting for as a visitor।